દામનગરમાં સેવા ગ્રુપનું પરબ અભિયાન. દામનગર શહેરમાં વિવિધ પબ્લિક પ્લેસમાં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન ઠંડા પીવાના પાણીના પરબ ઊભા કરાયા. સરદાર ચોક, લુહાર શેરી, અજમેરા શોપિંગ, ભૂરખિયા ચોકડી, પોલીસ સ્ટેશન પાસે, જસણી મિલ, રાભડા રોડ ચોકડી, જૂની શાક માર્કેટ, જૈન મહાજન વાડી, સિવિલ હોસ્પિટલ રોડ, ખોડિયાર ચોક, જ્યુબિલી, ધર્મશાળા, કચેરી ચોક સહિતના વિસ્તારોમાં પીવાના ઠંડા પાણીના પરબ ઊભા કરાયા. લુહાર શેરી યુવક મંડળ દ્વારા ઊભી કરાયેલ મુહિમ વ્યાપક બની અનેક યુવાનોએ ઉદારતાથી પરબ ઊભા કરવા આર્થિક સહયોગ કર્યો. વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલ પાણીના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે આજે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપતડાના વરદ હસ્તે સરદાર ચોક ખાતે પરબના લોકાર્પણમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સેવા ગ્રુપના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરાયું હતું. અહેવાલ નટવરલાલ ભાતિયા. લોકાર્પણ.